આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પડશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ આજે જુદા જુદા મત વિસ્તારમાં પ્રજાને રીઝવવાના પ્રયાસ કર્યા. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને ચૂંટણી પ્રચાર ગીતના શબ્દોને બદલવા માટે કરી તાકીદ. અરબી સમુદ્રમાંથી ભારતીય તટરક્ષકે 600 કરોડના નશીલા પદાર્થોના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી. અને ઉબર કપ બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે સિંગાપુરને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. લોકસભાની છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે. છઠ્ઠા તબક્કામાં 6 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 57 લોકસભા બેઠકો માટે મતદાન કરાવાશે. તેમાં દિલ્હીની બધી જ એટલે કે 7 બેઠકો, હરિયાણાની બધી 10 બેઠકો, ઉત્તર પ્રદેશની 14 બેઠકો, બિહાર અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો, તો ઓરિસ્સાની 6 બેઠકો તેમજ ઝારખંડની 4 બેઠક માટે મતદાન હાથ ધરાશે. ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 6 મે, મતદાન 25મી મે થશે અને બધી જ બેઠકો માટે મતગણતરી 4 જૂને કરાવાશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ આજે જુદા જુદા મત વિસ્તારોમાં પ્રજાને રીઝવવાના પ્રયાસ કર્યા. ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ મળીને 95 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં લગભગ 351 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જેને લઈને રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકમાં વિવિધ રેલીઓ અને સભાને સંબોધન કર્યું હતું. બેલગાવીમાં સંબોધતા તેમણે એનડીએ સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં ભાજપની સરકારે ખેડૂતોને વિવિધ કૃષિ સંસ્થાઓની મદદથી ખેત પેદાશોને બજાર સુધી પહોંચાડવાની વ્યવસ્થાને સરળ તેમજ ઝડપી બનાવી છે, જેનો લાભ ખેડૂતોને થયો છે. વધુમાં શ્રી મોદીએ સ્વયં સહાય જૂથની 10 કરોડ મહિલાઓને આર્થિક લાભ થયો હોવાનો દાવો કર્યો હતો. બેલગાવી બાદ તેમણે ઉત્તર કન્નડ, દાવંગેરે તેમજ બેલ્લારીમાં પણ ચૂંટણી સભાને સંબોધન કર્યું. આ પૂર્વે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો એક નવા આત્મનિર્ભર તેમજ વિકસિત ભારતની બાંહેધરી છે. તો કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી સામે લોકશાહીને નબળી પાડવાનો આરોપ મૂક્યો. તેમણે સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને લોકતાંત્રિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના કાસગંજમાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષ સામે પ્રહાર કર્યા. તેમણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી નહીં આપવા બદલ વિપક્ષની ટીકા કરી. શ્રી શાહે કાસગંજ ઉપરાંત મેઇનપુરી અને ઇટાવામાં પણ ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આણંદમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું કે જ્યારથી એનડીએ સરકાર સત્તામાં આવી છે ત્યારથી વિશ્વના દેશોનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. શ્રી સિંહે ભારતના ટોચના 5 અર્થતંત્રમાંથી એક બનવાનો શ્રેય એનડીએ સરકારની નીતિઓને આપ્યો. તેમણે કાનપુરમાં એક ચૂંટણી બેઠકમાં ભાગ લીધો હતો અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બદાયુ, અનૌલા તેમજ એટામાં ચૂંટણી સભા કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દીવ દમણમાં ચૂંટણી સભા સંબોધતા ગરીબ પરિવારની મહિલાઓના ખાતામાં વાર્ષિક ₹1 લાખ તેમજ બેરોજગારોને રોજગારનું નવું વચન આપ્યું હતું. તો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સપા ઉમેદવાર માટે સંભલ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કર્યો. આ પ્રસંગે તેમણે ભાજપ સામે પ્રહાર કર્યા અને કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકોએ પ્રથમ 2 તબક્કાની ચૂંટણીઓમાં ભાજપને જવાબ આપી દીધો છે અને તેમના ગઠબંધનને મજબૂત સમર્થન મળી રહ્યું છે. બહુજન સમાજવાદી પાર્ટીના સંયોજક આકાશ આનંદે સીતાપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને તેના ચૂંટણી પ્રચાર ગીતના શબ્દોને જાહેરાતના નિયમો તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સુધારીને તેમાં સુધારા વધારા કર્યા પછી પ્રમાણપત્ર માટે ફરીથી રજૂ કરવાનું કહ્યું છે. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીએ રજૂ કરેલા પ્રચાર ગીતના કેટલાક શબ્દો તેમજ જેલમાં પુરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા સહિત લોકોના જૂથને જતા હોવાના દ્રશ્ય બદલ વાંધો ઉઠાવ્યો છે. દરમિયાન આમ આદમી પાર્ટીએ રાજકીય પક્ષના પ્રચાર ગીત પર ચૂંટણી પંચે પહેલી જ વાર પ્રતિબંધ મૂક્યો હોવાનો દાવો કર્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના નેતા અતિશીએ કહ્યું કે તેમના પક્ષના પ્રચાર ગીતમાં ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થતો નથી, કેમ કે તે હકીકત પર આધારિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. અરબી સમુદ્રમાંથી ભારતીય તટરક્ષક દળ અને આતંકવાદી વિરોધી દળે ફરી એકવાર 600 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે.
ભારતીય તટરક્ષક દળને આજે મળેલી માહિતીને આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને આતંકવાદી વિરોધી દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ મેમ્બર સાથે 600 કરોડ રૂપિયાની કિંમતનો અંદાજિત 86 કિલોનો નશીલા પદાર્થોનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષા એજન્સીઓએ ભારતીય તટરક્ષક દળના વિવિધ જહાજો અને એરક્રાફ્ટનો ઉપયોગ કરીને શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. પાકિસ્તાની બોટમાંથી પકડાયેલા નશીલા પદાર્થોના જથ્થા સાથે 14 પાકિસ્તાની ક્રૂ મેમ્બરને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં ભારતીય તટરક્ષક દળ અને આતંકવાદી વિરોધી દળના સંયુક્ત ઓપરેશનથી 11 જેટલા સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. ખાણ મંત્રાલયે મહત્વપૂર્ણ ખનીજો બાબતે આવતીકાલે નવી દિલ્હીમાં એક સંમેલનનું આયોજન કર્યું છે. તે 2 દિવસ ચાલશે. તે સંમેલન મહત્વપૂર્ણ ખનીજો માટે સહકાર વધારવા, તે અંગેની માહિતીનું આદાન પ્રદાન કરવા તેમજ નવાચારને પ્રોત્સાહન આપવાની દ્રષ્ટિએ મહત્વનું છે. મંત્રાલયે જણાવ્યું કે આ સંમેલન ભારતની ઝડપી આર્થિક પ્રગતિ અને સ્વચ્છ ઉર્જાના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યું છે, જેથી કાચો માલ ઘર આંગણે જ પૂરો પાડી શકાય. આ સંમેલનમાં ઉદ્યોગ જગત, સ્ટાર્ટઅપ, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને નીતિ નિષ્ણાતો ઉપરાંત ખનિજ ક્ષેત્ર સાથે જોડાયેલા વિશ્વભરના લોકો ભાગ લેશે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક સુરક્ષા જવાન શહીદ થયા છે. જમ્મુ ડિવિઝનના ઉધમપુરના વસંતગઢ જિલ્લામાં આ ઘટના બની હતી. અમારા જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું હતું કે પોલીસ તેમજ ગ્રામ્ય સુરક્ષા બળોની સંયુક્ત ટુકડી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સલામતી દળના મૃતક જવાનની ઓળખ ખનેડ નિવાસી મોહમ્મદ શરીફ તરીકે કરાઈ છે. ઘટના બાદ ઉધમપુરથી વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. સેના અને સીઆરપીએફના દળોએ પોલીસ સાથે મળીને સમગ્ર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી છે. બિહારના ગોપાલગંજ જિલ્લાના સિધવલિયા વિસ્તારના બરહીમા બજાર નજીક કન્ટેનર વાહન અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 પોલીસ કર્મીઓના મોત થયા છે. આ પોલીસ કર્મીઓ મતદાન દળના સભ્યો હતા, જેઓ ચૂંટણી માટેની ફરજ બજાવવા સુપોલ જઈ રહ્યા હતા. ચૂંટણી દળના સભ્યો 3 બસોમાં સવાર હતા. સામેથી આવેલા સ્પીડ કન્ટેનરે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અન્ય 12 જણાને ગંભીર ઈજા થવા પામી હતી, જેમને વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બેડમિન્ટનના ચીનના ચેંગડુમાં ઉબેર કપ બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે સિંગાપુરને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ એમાં ભારતના અસ્મિતા ચાલિહાને વિશ્વના 18મા નંબરની ખેલાડી યુઓ જિયામીન સામે 15-21 અને 18-21થી પહેલી સિંગલ્સમાં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ઈશારાની બરુઆએ આઈખાને બીજી સિંગલ્સમાં 21-13 અને 21-16થી હાર આપી. રાષ્ટ્રીય ચેમ્પિયન્સ પ્રિન્સ કોન્જિંગ બામ અને શ્રુતિ મિશ્રાએ શાઓ હેંગ અને જીન યુ જિયાને 21-15 અને 21-16થી હાર આપી. ડબલ્સની બીજી મેચમાં સિમરન સિંધી અને રીતિકા ઠાકરે યિટિંગ એલ્સા લાઈ અને જાન મિશેલની જોડીને 21-8 અને 21-11થી પરાજિત કરી. ફાઇનલમાં અનમોલ ખારબે લિસીન મેગનને 21-15 અને 21-13થી હરાવીને ભારતને 4-1ની લીડથી સરસાઈ અપાવી. આ સ્પર્ધામાં હવે ભારતીય મહિલાઓની ટુકડી ગ્રુપ એમાં બીજા સ્થાને છે. આજે આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તાજા અહેવાલ અનુસાર ટીમે 1 વિકેટ ગુમાવીને 45 રન બનાવ્યા છે. દરમિયાન બીજી એક અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 9 વિકેટથી જીત મેળવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની 6ઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું આવતીકાલે બહાર પડશે. લોકસભા ચૂંટણીના 3જા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ આજે જુદા જુદા મત વિસ્તારોમાં પ્રજાને રીઝવવાના પ્રયાસ કર્યા. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને ચૂંટણી પ્રચાર ગીતના શબ્દોને બદલવા માટે કરી તાકીદ. અરબી સમુદ્રમાંથી ભારતીય તટરક્ષક દળે 600 કરોડના નશીલા પદાર્થોના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી. અને ઉબેર કપ બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે સિંગાપુરને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.